25 જિલ્લાઓમાં વિડીયો દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે માતાઓ અને બહેનો જે સભાગૃહમાં આપણો કાર્યક્રમ થઈ રહ્યો છે એનો આ પહેલો સાર્વજનિક કાર્યક્રમ છે અને તે પણ બહેનોના કાર્યક્રમ દ્વારા અને એ પણ એવી બહેનો કે જેમણે કોઈને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે કદાચ કોઈ સભાગૃહનો આરંભ આવા ઉત્તમ સુયોગથી થયો હોય એવું કદાચ આ પહેલી વાર બન્યું હશે અત્યારે જ્યારે હું આ ભાષણ કરી રહ્યો છું ત્યારે મને જે માહિતી આપવામાં આવી એ પ્રમાણે રાજ્યના 25 જિલ્લાઓમાં બેઠેલી બહેનો અને ત્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો એની સંખ્યા 1,35,000 છે. આપણે ટેકનોલોજીનો આભાર માનીએ કે ટેકનોલોજીની મદદથી આજની આ શુભ પર્વને હું 1,35,000 બહેનો સાથે સીધી વાતચીત કરવા માટે ભાગ્યશાળી બન્યો છું. આ ચૈત્રી નવરાત્રીનું પર્વ છે. આગળ બોલવું જ ન પડે. નવરાત્રી એ શક્તિ ઉપાસનાનું પર્વ છે અને માં એ શક્તિનું રૂપ હોય છે અને નવરાત્રીના પાવન પર્વે મને માતૃશક્તિનું સન્માન કરવા મળે એ મારે માટે અનેક સદભાગ્યની બાબત. આજે અહીંયા ચતુર્ભુજ પુરુષાર્થનું સન્માન છે. એક તો જે સંસ્થાઓ મહિલાઓના ઉત્થાન માટે ઉત્તમ કામગીરી કરે છે, મહિલાઓના વિકાસમાં અપ્રતિમ યોગદાન આપે છે, એમને પુરસ્કાર આપવાનો અવસર છે. બીજું, ખેલ જગતમાં જેમણે ગુજરાતનું નામ રોશન કર્યું છે, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની વીરાંગનાઓએ ખેલ જગતમાં પોતાનું સ્થાન ઉભું કર્યું છે, ગુજરાતના ગૌરવમાં ઉમેરો કર્યો છે. એવી સૌ દીકરીઓનું પણ સન્માન છે. એ જ રીતે શિક્ષણમાં 10મા અને 12મા ધોરણમાં દરેક તાલુકામાં જે દીકરીઓએ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે એવી 3 દીકરીઓને અને વિકલાંગમાંથી જેમણે ઉત્તમ પ્રાપ્ત કર્યું છે ઇનામ પરિણામ એવી 3 દીકરીઓ એમને સન્માનિત કરવાનો અવસર છે. અને ચોથું, આંગણવાડીના નાના ભૂલકાઓને આ દેશના ઉત્તમ નાગરિક કેવી રીતે બને એના માટે જેઓ પોતાના પરસેવાનું સિંચન કરી રહ્યા છે, જેઓ વાત્સલ્યથી
મમતાથી નાના નાના ભૂલકાઓના જીવનને ઘડી રહ્યા છે. એવી આંગણવાડીની માતાઓ બહેનો જેમને માતા યશોદા પુરસ્કાર રૂપે આજે સન્માન કરવામાં